તો સુરતમાં ગેસ લીકેજમાં દાઝેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે। ગેસ લીકેજ થતા ઘરે જ ફ્લેશ ફાયર થયો હતો। 48 વર્ષે ભગીરથ પાલ ગંભીર રીતે દાઝી ગયા હતા। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પાંડેસરામાં ગેસ લીકેજ થયા બાદ દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે। ગેસ લીકેજ થયો હોવાના કારણે તેને ફ્લેશ ફાયર થયું હતું અને જે દરમિયાન 48 વર્ષે ભગીરથ પાલ ગંભીર રીતે દાઝી ગયા હતા। આ સમગ્ર ઘટના જે સામે આવી છે, ક્યાંક નાની મોટી બેદરકારી પણ ખરી। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। તો સુરતમાં ગેસ લીકેજમાં દાઝેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે। ગેસ લીકેજ થતા ઘરે જ ફ્લેશ ફાયર થયો હતો। 48 વર્ષે ભગીરથ પાલ ગંભીર રીતે દાઝી ગયા હતા। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પાંડેસરામાં ગેસ લીકેજ થયા બાદ દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે। ગેસ લીકેજ થયો હોવાના કારણે તેને ફ્લેશ ફાયર થયું હતું અને જે દરમિયાન 48 વર્ષે ભગીરથ પાલ ગંભીર રીતે દાઝી ગયા હતા। આ સમગ્ર ઘટના જે સામે આવી છે, ક્યાંક નાની મોટી બેદરકારી પણ ખરી। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે।